ને જ્યારે પણ વિદેશથી બહારગામ અહીંયા આવે સુરેન્દ્રનગર તો પહેલાં ઘરે ન જાય, પહેલાં અહીંયા અમને મસાલા પાઉં ખાવા આવે. જોરદાર. અને હજી હાલની તારીખમાં બહાર ગામથી જે ગયા હોય અહીં ભણી હા, સુરેન્દ્રનગર આવે એટલે ખાવાનું તો અહીંયા પહેલાં જ. એકદમ નાના નાના ભૂંગળા બટેટા છે. અહીંયા આવો, ટેસ્ટ માણો અને મોજ કરો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે શું ઝાલાવાડ સુરેન્દ્રનગરમાં, અને આજે નાઇટ ટાઈમ થઈ ગયો છે અને ખાવાનું હોય તો હવે ભરપેટ. તો આજે અમને લઈ આવ્યા છે વિરાજભાઈ. કઈ જગ્યાએ? તમે કહેતા હતા ને કે સુરેન્દ્રનગરમાં ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ કઈ જગ્યાએ છે, હા, તો એ જગ્યાએ આપણે આવ્યા છીએ. એસપી સ્કૂલ પાસે છે ગણેશાઈ પાઉંભાજી કરીને. ગણેશાઈ પાઉંભાજી. એના મસાલા પાઉંભાજી, ભૂંગળા બટેકા એ બહુ પ્રખ્યાત છે. ઓકે, એટલે ઓથેન્ટિક મળશે? ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ અને ઓથેન્ટિક ક્વોલિટી. એટલે અહીંયા એવું પાઉંમાં શું વિશેષતા છે? એ એક એકચ્યુઅલી જે મસાલા પાઉં બનાવે છે એના જે મસાલા છે એ બહુ સ્પેશિયલ છે. મસાલા પાઉં? હા, મસાલા પાઉં અને એમાં જે મસાલો નાખે છે હા. એ બહુ સ્પેશિયલ છે. એટલે પાઉંભાજીનો મસાલો તો નહીં ને? ના, એ થોડો એમનો સિક્રેટ છે. અચ્છા ભાઈ, કંઈક અલગ જ વસ્તુ લઈ આવ્યા છે. અને આજે આપણે અહીંયાના ઓનર છે સંજયભાઈ, આપણે એની સાથે પણ વાત કરશું. અને અહીંયાના ઓથેન્ટિક ફૂડ છે અને મસાલા પાઉં ઘણા બધા સ્ટુડન્ટો પણ થઈ ગયા છે. ઘણા સ્ટુડન્ટ અહીંથી ભણીને ફોરેન ગયા હોય છે, તો એ ફોરેનથી જ્યારે ઇન્ડિયા આવે, સુરેન્દ્રનગર આવે તો પહેલાં અહીંયા જાય, અચ્છા, ટેસ્ટ તો કરે જ છે. તો ભાઈ મારે ટેસ્ટ તો કરવો જ પડશે મોરબી આવ્યો તો. અને ચાલો જઈએ છે, મસાલા પાઉંની મોજ કરીએ. આજે હું આવ્યો છું અહીંયાના મસાલા પાઉં ખાવા, અને મારી સાથે છે અત્યારે સંજયભાઈ, અહીંયાના ઓનર છે. સંજયભાઈ, કેમ છો ભાઈ? બસ શાંતિ. આજે તમારા મસાલા પાઉંની વિશેષતાની વાત કરી તો પહેલાં એમાં ઘણા બધા લોકો મસાલા પાઉં ખાવા આવે છે. તો એવી શું ખાસિયત છે આપણા મસાલા પાઉંની અંદર? ટેસ્ટમાં ને બધી રીતના. એટલે બીજું કઈ કઈ વસ્તુ આપણે બને છે? મસાલા પાઉં, પાઉંભાજી, પુલાવ અને ભૂંગળા બટેકા. અને અત્યારે આ શું આ પુલાવ બને. પુલાવ. તો મસાલા પાઉંમાં શું આવે અલગ તમારું છે? મસાલા પાઉંમાં એ ભાજીનો વઘાર આખો અલગ થઈ જાય. પાઉંભાજીની ભાજી અલગ પડી જાય અને મસાલા પાઉંની અલગ પડી જાય. મસાલા પાઉંમાં તીખાસમાં બધી રીતની પડે. તો આ ક્યાંની આ વસ્તુ છે? અહીંની પ્રોપર તમારી પોતાની? ચોવીસ તમારા વર્ષથી. સિવાય ક્યાંય નહીં મળે? પેલા સ્ટાર્ટ જ અમે કર્યું. કેટલા વર્ષ થયા? 24 વર્ષ. અચ્છા, આ જગ્યા ઉપર. આ જ જગ્યાએ પેલા અહીં બાજુમાં આ પ્લેટફોર્મ વાળી દુકાન હતી, બરાબર. પછી અહીંયાથી અમને પાર્સલ કરી દે. અને તમારે અહીંયા ઓળખાય છે કે મસાલા પાઉં સંજયભાઈ? હા, આ પાઉંભાજી. આ પાઉંભાજી અને મસાલા પાઉંની શું પ્રાઇસ? મસાલા પાઉં આપવું એના 30 રૂપિયા. 30 રૂપિયા. બે નંગ આવે? 2 પાઉં આવે. બરાબર. પ્લાટી. અહીંયા પાઉંભાજી છે, પછી પુલાવ છે, અને ખાસ એમના જે મસાલા પાઉં એ લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. અને ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ શું હોય છે? બપોરે 3 વાગ્યાથી તે રાતના 10:30 વાગ્યા. 10:30 થઈ ગયા. અત્યારે ગરમા ગરમ પુલાવ બની રહ્યો પુલાવ. છે. હા. પછી મસાલા પાઉં વઘાર કરીને બનાવીને દેખાડું કઈ રીતે થાય. અત્યારે આ જે લાઈવ પ્રોસેસ આપણે જોશું કે મસાલા પાઉંની ખાસ વિશેષતા શું છે અને કઈ રીતના મસાલા પાઉં અહીંયા આટલા પ્રચલિત છે સુરેન્દ્રનગરમાં. અને સંજયભાઈ છેલ્લા લગભગ 24 વર્ષ ને 24 વર્ષ. 24 વર્ષથી અહીંયા ધૂમ મચાવે છે. અને સુરેન્દ્રનગરમાં મસાલા પાઉં તમારે ખાવા હોય તો આ એક જ એવી જગ્યા છે, ગણેશાઈ. ગણેશાઈ ને? ગણેશભાઈ પાઉંભાજી અને પુલાવ. ગણેશાઈ પાઉંભાજી અને પુલાવ ને મસાલા પાઉંના મેન સ્પેશિયાલિસ્ટ. તો હવે આપણે એની પ્રોસેસ જોશું કઈ રીતના મસાલા પાઉં બનાવે છે. ને સંજયભાઈ, આપણા કોન્ટેક્ટ નંબર શું છે? 97 275 27 897. ઓકે, સંજયભાઈના કોન્ટેક્ટ નંબર છે. કદાચ તમે સુરેન્દ્રનગર આવો તો આ જગ્યાએ એકવાર વિઝિટ કરવા તો જરૂરથી આવજો સાંજના ટાઈમમાં. સાંજના બપોરે 3 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, રાતના 10:30 11 વાગે. ઓકે, તમને અહીંયા પાઉંભાજી, પુલાવ અને મસાલા ભૂંગળા પાઉં બટેકા. અને ભૂંગળા બટાટા પણ છે. વાહ. અત્યારે પુલાવની પ્રોસેસ ચાલી છે. કોબીજ, ટમેટા અને સોસ અને રેડ સોસ. ચીલી અને ગ્રીન ચીલી. રેડ ચીલી, ગ્રીન ચીલી. અત્યારે આપણા વટાણાવાળા પુલાવ ઉપરથી આ મસાલો એકદમ મસાલા સતરાઈ ગયા છે. આ પુલાવની અંદર શું હતું સંજયભાઈ? મસાલો છાંટ્યો તમે?
ગરમ મસાલો ગરમ મસાલો બીજા હવે આવશે. ઓકે ઉપરથી આવશે મીઠું આ ગરમ મસાલા છે. ગરમ મસાલો હા અને લાલ મરચું અને હવે ધાણા ભાજી. વાહ પુલાવ બન્યા છે ભાઈ જોરદાર. સંજયભાઈ રેડી થઈ ગયા પુલાવ? આ કમ્પ્લીટ. પુલાવ સંજયભાઈ આ પાર્સલ આ પાર્સલ પાર્સલની શું પ્રાઇસ છે? આના 70 રૂપિયા. 70. અત્યારે હવે બને છે આપણું મસાલા પાઉં. મસાલા પાઉં. અને તમે કંઈક આગળ હમણાં કહેતા હતા કે એસપી સ્કૂલ ઉપર છે અને સ્કૂલ અહીં બાજુ અજા આ બિલ્ડિંગ રહી. અને કેટલા સ્ટુડન્ટો ખાઈ ગયા છે તમારા મસાલા પાઉં? સ્ટુડન્ટ તો જેટલા સ્ટુડન્ટ ભણ્યા એ ટોટલી બધા બધા અને હજી હાલની તારીખમાં 12 ગામથી જે ગયા હોય અહીં ભણી હા સુરેન્દ્રનગર આવે એટલે એ ખાવાનું તો અહીંયા પહેલાં જ આવે. બરાબર. એ પહેલાં તમારા મસાલા પાઉંનો ટેસ્ટ માણવા આવે જ. હા પછી હગાવાલા ત્યાં પછી જાય. ભાઈ વર્ષો જૂના છે ને ભૂકંપ પહેલાંની આ શોપ છે ને ભૂકંપ પહેલાં. અને અત્યારે આપણા મસાલા પાઉંના પહેલાં તો તેલ નાખ્યું ને તેલ અત્યારે અને આ લસણ આદુની ગ્રેવી. લસણ આદુની પેસ્ટ. ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો કે જે કોઈ અહીંયા ગણેશાઈમાં જે સંજયભાઈના મસાલા પાઉં ખાઈ ગયા છે અને કોણ કોણ મિસ કરે છે એ જરૂરથી કોમેન્ટ કરજો. મરચું નાખી દીધું છે, ગરમ મસાલો છે મસાલા છે લાઈટ ને બધા એમના સ્પેશિયલ મસાલા. આની પણ પ્રોસેસ આખી અલગ થતી હોય છે મસાલા પાઉંની. ડુંગળી છે એની ઉપર ડુંગળી, થોડીક અંદર ધાણા ભાજી અને થોડીક વાર શેડવા દીધી. આને ફૂલ મિક્સ કરી દેવાનું, વઘાર પાકે ત્યાં લગી આમ આમ દવા દીધી. પકાવવાનું છે ને. સંજયભાઈ આમાં તો પાણીનો પાક હાવ તમે બાળી જ નહીં હોય. આવો અને આ ઉપરથી આ ક્રશ કરેલી ગ્રેવી. અચ્છા આમાં શું શું હોય ગ્રેવીમાં તમારી? દૂધી, ટમેટા અને બટેકા 3 વસ્તુ. અચ્છા એટલે ભાજીનો જ મસાલો છે? હા ઓકે. આમાં 3 વસ્તુ. આમાં શાકભાજી બધા ન આવે, બધા ન આવે, ખાલી 3 જ વસ્તુ. 3 જ આવે, દૂધી ટમેટા બટેટા. ઓકે. હવે અને તમે અહીંયા પાછું જૈન પણ રાખો છો? જઈને હા જૈન પણ મળી જાય ખરા? ચૈનનું વધારે. અચ્છા કારણ કે ઘણા બધા લોકો અત્યારે પાર્સલ લઈ ગયા છે જૈન પાર્સલ. ચૈન વધારે. અને આ એમના જે સિક્રેટ મસાલા છે. ઉપરથી આવી ગઈ ધાણા ભાજી. હવે આ મિક્સ કરી. આ બધું હવે એક થશે એકદમ મિક્સ. એકદમ જોરદાર ઘટ્ટ ગ્રેવી એકદમ બનાવી છે જે મસાલાનું બની ગયા છે આપણા મસાલા પાઉંનું. આ તૈયાર ને રેડી? તૈયાર. હા ઓકે. ગરમ થઈ જાય પછી આને ઉતારી લેવાનું. વાહ. સંજયભાઈની સ્ટાઇલ આખી યુનિક છે અને અલગ જ રીતના મસાલા પાઉં બનતા હોય છે અહીંયા. આવી રીતના કરો? પછી વચ્ચે ગ્રેવી નાખી દે. ઓકે. ગ્રેવી બનાવી હતી આ ગ્રેવી આવી રીતે આપવામાં આવે. વાહ. આ ડીશની પ્રાઇસ શું છે? 30 રૂપિયા. 30 રૂપિયા. મિત્રો સુરેન્દ્રનગરમાં સંજયભાઈના મસાલા પાઉં લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે અને આ છે આપણા મસાલા પાઉં જે અલગ રીતના બનાવવામાં આવ્યા છે. અને આનો હવે આપણે ટેસ્ટિંગ કરશું અને તમને રિવ્યૂ આપશું. અને આ વસ્તુ તમારે ખાવી હોય તો ફક્ત તમારે સુરેન્દ્રનગર જ ધક્કો ખાવો પડે. મિત્રો આપણા છે આ મસાલા પાઉં. ભાઈ આ મસાલા પાઉંની જુઓ તમે. હાય 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 હાય. એટલું આમ જોતા તો એવું આમ લાગે ને કે ચટાકેદાર છે. ને સંજયભાઈએ જે દિલથી બનાવ્યું છે. અહીંયા પાઉંભાજી પણ મળે છે, પુલાવ પણ મળે છે અને જૈન ફૂડ પણ અહીંયા અવેલેબલ છે.
અને ખાસ એમના વધારે ખવાતા એવા મસાલા પાઉં લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. 24 વર્ષ જૂની આ શોપ છે. પાઉંભાજીનો જ મસાલો છે, પણ આમાં વેજીટેબલ ફક્ત બટેટા, દૂધી અને ટમેટાં આ 3 જ વસ્તુ એડ થતી હોય છે. ને ભરપૂર પ્રમાણની અંદર એમના જે યુનિક મસાલા હતા, અંદર જે ગરમ મસાલા એડ કર્યા છે, ચાટ મસાલા, એમાં ટેસ્ટ છે ને વર્ષોથી સુરેન્દ્રનગરના લોકો મસાલા પાઉંનો ટેસ્ટ માણતા હોય છે. પ્રાઇસની વાત કરી તો 30 રૂપિયાની પ્રાઇસ છે. સાથે અહીંયા પાઉંભાજી પણ છે અને પુલાવ પણ છે. પુલાવના 70 રૂપિયા છે અને અત્યારે આપણે મંગાવ્યું છે મસાલા પાઉં, જે અહીંયાની ઓથેન્ટિક સ્ટ્રીટ ફૂડ કહી શકાય. કે સંજયભાઈનું ફેવરિટ વાનગી હોય જે અહીંયા બહુ પ્રચલિત એ મસાલા પાઉં. બહુ ઓછા લોકોએ આ જગ્યાએ જોઈ હશે અને ઘણા બધા સ્ટુડન્ટો અહીંયા ખાઈ ગયા છે અને વિદેશો પણ વયા ગયા છે. ને જ્યારે પણ વિદેશથી બહારગામ અહીંયા આવે સુરેન્દ્રનગર તો પહેલાં ઘરે ન જાય, પહેલાં અહીંયા એમના મસાલા પાઉં ખાવા આવે. અને સાથે જે ભૂંગળા બટેટા, ભૂંગળા પણ જો અલગ છે આખા, આપણે જે અહીંયા મળે એવા નથી, કંઈક અલગ છે ભૂંગળા. જો મિત્રો આજે પાઉંભાજી આવી ગઈ છે, પુલાવ હજી આવશે. આ છે અહીંયાની પાઉંભાજી. ને આમની પાઉંભાજી એકદમ ગ્રેવી ટાઈપ હોય છે. વાહ, પાઉંભાજી ભાઈ એકદમ ચટપટી છે અને ભૂસા પેટ આવો એટલે અહીંયા તમને આનંદ જ આવ્યો રહે અને ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. અને આ છે એમના પુલાવ. આની પ્રાઇસ છે 70 રૂપિયા. ઉપર આપ્યું છે લીંબુ. લીંબુ નીચવીને આજે મોજ કરીએ, કારણ કે આજે તો અમારા વિરાજભાઈની મોજ છે અને સાથે પુલાવની મજા છે. આમની ખાસિયત એ છે કે આમની પાસે જે મસાલા છે ને એ આખા યુનિક છે, અલગ રીતે બનાવ્યું છે. આની પ્રાઇસ છે 70 રૂપિયા. પાઉંભાજીની પ્રાઇસ છે 60 રૂપિયા અને મસાલા પાઉં જે આપ વાત કરું છું એને 30 રૂપિયા છે. અને આ જે ભૂંગળા બટેટા એકદમ નાના નાના ભૂંગળા છે અને બટેટા છે એમના, આની પ્રાઇસ છે 30 રૂપિયા. 1 બાઇટમાં પૂરું. આ ગાયો ગા ખવાય છે. તમે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે રાજભાઈ કંઈક નવું નવું લઈ આવો. હવે આથી નવું કેવું હોય સાહેબ કે નવી જગ્યા છે, નવા લોકો છે, આપણે જે જોયા નથી એ તમને આપણે વિડીયો કોઈ પણ હજી આવ્યા નથી એ વિડીયો આપણે તમને બતાવીએ છીએ. સુરેન્દ્રનગરમાં તમે જ્યારે પણ આવો તો અહીંયા બેસ્ટ જગ્યા છે ગણેશાઈ પાઉંભાજી અને પુલાવ. અને ખાસ એમના જે ભૂંગળા બટેટા, એકદમ નાના નાના ભૂંગળા બટેટા છે. અહીંયા આવો, ટેસ્ટ માણો અને મોજ કરો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. હું આ બધું ખાલી કરી નાખું, પતાવી દઉં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.